અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેતી પાકને નુકસાન થયું છે। વડિયાના ઢુડિયા પીપળિયા ગામમાં ભારે વરસાદથી કેટલાક સ્થળે પાક ધોવાઈ ગયો છે। ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો। મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતોના મોઢા પર આવેલો કોળિયો છીનવાઈ ગયો। મગફળી સાથે કપાસ અને સોયાબીનનો પાક પણ ધોવાઈ ગયો છે। પાથરા 20 વીઘાની માંડી ઉપાડેલામાં 5 વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ 5:30 થી 7:30 વાગ્યા સુધીનો તે 16મી ઓગસ્ટે પડ્યો। એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। એટલો અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો।